નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌ જાણો છો એવી રીતે આવનાર સમયમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025નું સમગ્ર રાજ્યમાં આયોજન થવાનું છે અને એમાં આપ સૌ પણ ભાગ લેશો ને? તો એની તૈયારી તો આપણે કરવી પડશે. આપ સૌ ખૂબ સારી તૈયારી આપની શાળામાં કરી રહ્યા હશો. તો અહીંયા આજે આપણે એમાંથી જે અલગ અલગ વિષયો છે ને એમાંથી પર્યાવરણ વિષયની અંદર કેવી રીતે તૈયારી કરાય, કયા પાઠ્યપુસ્તક વાંચવા જોઈએ, પછી એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, એ બધી જ ચર્ચા આજે આપણે કરીશું. ચાલો તો બાળ મિત્રો, તમે તૈયાર છો ને? ચાલો. તો સૌથી પહેલા તો બાળ મિત્રો, આપણે આપણી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એની પરીક્ષાનું માળખું કેવું હશે એ આપ તો જાણતા જ હશો, એમ છતાં પણ એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ. જેમ કે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે આપણું, એમાં પ્રશ્નોની સંખ્યા કુલ 120 હશે. એટલે કે અલગ અલગ 120 પ્રશ્નો તમારી સમક્ષ આવશે અને આ 120 પ્રશ્નના જે ગુણભાર છે એ દરેક પ્રશ્નનો 1 ગુણ છે. એટલે કે કુલ 120 ગુણની આ કસોટી રહેશે. અને તમને સમય કેટલો મળશે બાળ મિત્રો? તો આ 120 પ્રશ્નને સોલ્વ કરવા માટે, એનો જવાબ આપવા માટે તમને કુલ 150 મિનિટનો સમય મળશે. એટલે કે તમને 2.5 કલાકનો સમય મળશે. આ 2.5 કલાકમાં તમારે 120 પ્રશ્નોના જવાબ આપવાના છે અને આમાં કોઈ ઓપ્શન નથી હોતો. 120 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે, બરાબર? અને એ પણ કેવા હશે? MCQ એટલે કે બહુ વિકલ્પ પ્રકારના. ચલો, જો આની અંદર માળખું કેવું હોય છે બાળ મિત્રો? તો સૌથી પહેલા તો પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના હશે. એટલે કે તમને 4 ઓપ્શન આપેલા હશે અને એમાંથી તમારે સાચો ઓપ્શન છે એ પસંદ કરવાનો છે, બરાબર? ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ છે બાળ મિત્રો, એ 2 ગુજરાતી અને અંગ્રેજી આ બંને માધ્યમ એટલે કે બંને ભાષામાં રહેશે. અને પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાશે, આ પ્રશ્નોનો જે અભ્યાસક્રમ છે બાળ મિત્રો, એ ધોરણ 5ના અભ્યાસક્રમના સમકક્ષ રહેશે, બરાબર? અને ત્યારબાદ આની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થશે? તો આની અંદર ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ આ તમામ વિષયોનો અને સાથે સાથે તાર્કિક ક્ષમતા કસોટી એટલે કે જેને આપણે ગણિતની સાથે સાથે જે રિઝનિંગ કહીએ છીએ ને, એ તાર્કિક તર્ક ક્ષમતા કસોટી એનો પણ આની અંદર સમાવેશ થશે. અને સાથે સાથે કેટલાક સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચન પણ હશે, જે આપણે સામાન્ય જ્ઞાનના પાઠ આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં સામાન્ય જ્ઞાનના પણ કેટલાક પ્રશ્નો છે, તો એનો પણ આની અંદર સમાવેશ થશે. ઓકે બાળ મિત્રો, જો હું તમને વિષય પ્રમાણે કહું ને, તો કયા વિષયને કેટલો ગુણભાર આપેલો છે એ પણ આમાં નક્કી છે આગળથી. કે તાર્કિક ક્ષમતા છે એના 30 ગુણ છે, એટલે કે તમારે એના 30 પ્રશ્ન સોલ્વ કરવાના થશે. ત્યારબાદ ગણિત સજ્જતા છે એના પણ 30 ગુણ છે, એટલે એના પણ 30 પ્રશ્નો હશે. સાથે સાથે પર્યાવરણના 20 પ્રશ્નો હશે, ગુજરાતીના 20 પ્રશ્નો હશે અને અંગ્રેજી અને હિન્દીના 20 પ્રશ્નો, બરાબર? તો આ રીતે 30 ગુણ, 30 ગુણ, 20 ગુણ, 20 ગુણ અને 20 ગુણ, કુલ 120 ગુણની આ પરીક્ષા હશે. અને તમારે સૌથી સારા માર્ક્સ લાવવા માટે ખૂબ મહેનત અને ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કરીને તમે આ 120માંથી વધુમાં વધુ ગુણ મેળવી શકો, બરાબર? તો આપણે પરીક્ષાનું માળખું જોયું બાળકો. હવે આપણે કેટલાક પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું, બરાબર ને? તમે તૈયાર છો ને? તો ચાલો આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. એની પહેલા તમે તૈયારી કરવા માટે આ પાઠ્યપુસ્તક તમારી પાસે હશે જ, તો એમાંથી તમે તૈયારી કરજો, બરાબર? અને સાથે સાથે સ્વાધ્યાયન પોથીની અંદર પણ ઘણી બધી પ્રેક્ટિસ આપેલી છે, તો એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. ચાલો બાળ મિત્રો, તો હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન સામે તમે જોઈ રહ્યા હશો, હું વાંચું છું, બરાબર? કે આપણા ઘરના ચણતર કામ માટે આપણે કયા વ્યવસાયકારને બોલાવીશું? જો બાળ મિત્રો, પ્રશ્નો પહેલા શાંતિથી વાંચજો, બરાબર? પછી હું તમને ઓપ્શન બતાવીશ, તો તમે પછી એમાંથી સાચો ઓપ્શન પસંદ કરજો. આ પ્રશ્ન છે વ્યવસાયકારોમાંથી આપણે લીધેલો છે, કે આપણે અલગ અલગ વ્યવસાયકારોને ઓળખીએ છીએ ને, એ અલગ અલગ વ્યવસાયકારો અલગ અલગ કાર્ય કરીએ છીએ. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણા ઘરના ચણતર કામ માટે આપણે કયા વ્યવસાયકારને બોલાવીશું? ચાલો હું તમને ઓપ્શન બતાવું ચારે ચાર. ચાલો જોઈએ. સૌથી પહેલો ઓપ્શન છે એ સુથાર, ત્યારબાદ બીજો ઓપ્શન છે બી કુંભાર, ત્યારબાદ સી ઓપ્શન છે કડિયો અને ડી ઓપ્શન છે દરજી. ચાલો બાળ મિત્રો, તમે વિચારો કે આપણે ઘરના ચણતર કામ માટે આપણે ચારમાંથી કોને બોલાવીશું? હા, વિચારો. યસ, હા, તમે જે વિચારી રહ્યા છો ને, યસ, એ સાચું છે કે તમે ચણતર કામ માટે છે તો આપણે કડિયાને બોલાવીશું. એટલે આપણો સાચો આન્સર કયો થશે? સી કડિયો, બરાબર બાળ મિત્રો? કેમ કે જો સુથાર છે એ તો સુથારી કામ કરે, આપણે કંઈ લાકડાનું કામ કરાવવું હોય, ઘરમાં ફર્નિચરનું કામ કરાવવું હોય તો આપણે સુથારને બોલાવીએ. કુંભાર છે તો માટી કામ કરે, હે ને? તમે તમારી આજુબાજુમાં વ્યવસાયકારોને ઓળખો છો ને? ત્યારબાદ કડિયો છે, જેને આપણે ઘરનું ચણતર કામ કરવા માટે આપણે બોલાવી શકીએ. અને દરજીનું કામ શું છે તો તમને ખબર છે, આપણે જે કપડાં સીવવાનું કામ છે એ દરજી કરે છે.
તો આમાં આપણો સાચો આન્સર એટલે કે સાચો જવાબ છે એ સી કડિયો થાય છે. ઓકે બાળ મિત્રો, ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. ઓકે, બીજો પ્રશ્ન છે કે મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? બાળ મિત્રો વિચારજો પ્રશ્નને બરાબર. મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? આપણે અલગ અલગ આપણા સગા સંબંધીઓને આપણે ઓળખીએ છીએ ને, તો એમાંથી આપણે મમ્મીની બહેનને શું કહીએ છીએ એ તમારે મને ઓળખીને બતાવવાનું છે. હું તમને 4 ઓપ્શન બતાવીશ, બરાબર? તો તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. જો પહેલો ઓપ્શન છે મામી, બી ઓપ્શન છે કાકી, સી ઓપ્શન છે માસી અને ડી ઓપ્શન છે ફોઈ. ચલો હવે તમે મને શાંતિથી વિચારીને જવાબ આપો કે આપણી મમ્મી જે છે, આપણી મમ્મીની બહેનને શું કહીએ છીએ? તમારી જ મમ્મીનું તમે વિચારો, તમારા મમ્મી છે, તમારા મમ્મીના બહેન છે, તો તમે એને કયા નામથી ઓળખો છો? વિચારો વિચારો. હા, તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. આપણી મમ્મી છે એની બહેનને આપણે શું કહીએ છીએ? માસી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન સી માસી. મામી તો આપણે કોને કહીએ છીએ? કે મારી જે મમ્મી છે એના ભાઈ છે, બરાબર, એને આપણે મામા કહીએ છીએ અને મામાની પત્નીને આપણે મામી કહીએ છીએ. એવી રીતે કાકાની પત્નીને આપણે કાકી કહીએ છીએ અને આપણા ફુવાની પત્નીને આપણે ફોઈ કહીએ છીએ, બરાબર. અને અહીંયા તમને જે પ્રશ્ન પૂછ્યો તો એ માસી, બરાબર ને, કે મમ્મીની બહેનને આપણે શું કહીએ છીએ? માસી તરીકે ઓળખીએ છીએ. હા, તમને પણ તમારા માસીની યાદ આવી ગઈ ને? ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે બાળ મિત્રો કે મોંથી ફૂંક મારીને સંગીતનું કયું સાધન વગાડી શકાય છે? જો આપણે સંગીતના અલગ અલગ સાધનોથી તમે પરિચિત હશો. તમે પ્રાર્થના સભામાં અલગ અલગ સાધનોનો ઉપયોગ કરો છો ને? તબલા વગાડતા હોય, કોઈ ખંજરી વગાડતું હોય, કોઈ ઢોલક વગાડતું હોય, તો આ બધા અલગ અલગ સંગીતના સાધનો છે. આમાંથી એવું કયું સાધન છે કે જેને ફૂંક મારીને વગાડી શકાય? બરાબર ને? તો હું તમને અલગ અલગ ઓપ્શન બતાવીશ, તમારે એ સાધનને વિચારવાનું છે અને એ મને જવાબ આપવાનો છે કે આમાંથી કયું સાધન છે કે જેને હું ફૂંક મારીને વગાડી શકું. ઓકે, હું તમને ઓપ્શન બતાવું છું બાળ મિત્રો. જો પહેલો ઓપ્શન છે વાંસળી, બરાબર, તમે બધા વાંસળી તો જોઈ હશે. બીજો ઓપ્શન છે ઢોલ, એનાથી પણ પરિચિત છો તમે. ત્રીજો ઓપ્શન છે ખંજરી અને ચોથો ઓપ્શન છે તબલા. એટલે કે એ વાંસળી, બી ઢોલ, સી ખંજરી અને ડી તબલા. ચાલો વિચારીને જવાબ આપો કે આમાંથી કયા સંગીતના સાધનને આપણે ફૂંક મારીને વગાડી શકીએ છીએ? હા, બરાબર, તમે વિચારો છો એ સાચું છે. એ વાંસળી, બરાબર, કે જેને આપણે ફૂંક મારીને વગાડી શકીએ છીએ. જ્યારે ઢોલ છે એ તો તમે ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગમાં જોતા હશો ને, ઢોલને કેવી રીતે વગાડવામાં આવે છે, હે ને? ખંજરી છે એને પણ આપણે પ્રાર્થનામાં વગાડતા હોય છે. તબલા છે, ભજન ડાયરો કલાકારો હોય તેમાં તબલા વગાડતા હોય છે. તો આ બધા અલગ અલગ સંગીતના સાધનો છે. ઓકે, ચાલો બાળ મિત્રો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો ચોથો પ્રશ્ન છે તમારી સમક્ષ કે સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? જો બાળ મિત્રો ગુજરાતમાં કેટલી બધી નદીઓ છે, હે ને? અને બધી નદીઓ ઉપર અલગ અલગ બંધ બાંધેલા હોય છે અને આપણે બધી જ નદીઓને બધા જ બંધની જોડી અથવા એ કઈ નદી પર કયો બંધ છે આપણને ખબર હોવી જોઈએ. અહીંયા મેં તમને ખાલી પૂછ્યું છે કે સાબરમતી નદી પર કયો બંધ છે. ઓકે, હું તમને 4 ઓપ્શન બતાવું છું, તમારે સાચો જવાબ મને આપવાનો છે, હો ને? ચાલો પહેલો ઓપ્શન છે તમારો એ ઓપ્શન છે કડાણા બંધ, બી ઓપ્શન છે ધરોઈ બંધ, સી ઓપ્શન છે વણાકબોરી બંધ અને ડી ઓપ્શન છે ઉકાઈ બંધ. ચલો બધા જ બંધના જ નામ છો બાળ મિત્રો, પણ સાબરમતી નદી પર કયો બંધ છે ને એ તમારે મને કહેવાનો છે. હા, વિચારો વિચારો. બરાબર, તમે એવું વિચારતા હશો ને? હા, ધરોઈ, યસ. તો જે પણ બાળ મિત્રોએ બી ઓપ્શન વિચાર્યો છે ને, ધરોઈ બંધ, એ બિલકુલ સાચું છે. તમને કદાચ એવું થતું હશે કડાણા બંધ એ કઈ નદી પર આવેલો છે? તો બાળ મિત્રો કડાણા બંધ તો મહી નદી પર આવેલો છે, હે ને? મહીસાગર જિલ્લામાં કડાણા બંધ તો મહી નદી પર આવેલો છે. વણાકબોરી બંધ પણ મહી નદી પર આવેલો છે મહીસાગરમાં, હે ને? અને છેલ્લો મેં ઓપ્શન જે ડી ઓપ્શન છે ઉકાઈ બંધ, એ તો તાપી નદી પર છે, બરાબર. તો આ બધી જ આપણી ગુજરાતની નદીઓ છે અને મેં જે પ્રશ્ન પૂછ્યો છે કે ધરોઈ બંધ કઈ નદી પર આવેલો છે, તો એનો આન્સર આવે છે સાબરમતી નદી પર, બરાબર ને બાળ મિત્રો? તો આવી રીતે બંધ જે છે અને એ કઈ નદી પર આવેલો છે એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો હવે આપણે એના પછીનો 5મો પ્રશ્ન જોઈએ. ચાલો 5મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. આણંદમાં આવેલી કઈ ડેરી એશિયામાં પ્રખ્યાત છે?
જોજો બાળ મિત્રો, હું કઈ ડેરીની વાત કરું છું એ તમારે મને કહેવાનું છે. મેં થોડુંક તો તમને કહી દીધું કે એ ડેરી આણંદમાં આવેલી છે. હો ને, હું અલગ અલગ ઓપ્શન આપીશ. અને પાછી સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે, નહીં કે માત્ર ભારતમાં. હે ને, આપણો એશિયા જે ખંડ છે જેમાં અલગ અલગ દેશો છે, એ એશિયા ખંડમાં પણ આ ડેરી ખૂબ પ્રખ્યાત છે. અને આ ડેરી આપણા ગુજરાતના આણંદમાં આવેલી છે. તો તમારે મને એ ડેરીને ઓળખીને બતાવવાની છે. ઓકે, હું તમને 4 ઓપ્શન બતાવું છું. જો પહેલો ઓપ્શન છે દૂધસાગર ડેરી, ઓપ્શન બી છે સરહદ ડેરી, ઓપ્શન સી છે અમૂલ ડેરી અને ઓપ્શન ડી છે સુમૂલ ડેરી. ચાલો, બધી જ ડેરીઓના નામ છે બાળ મિત્રો. હા, પણ બધી ડેરી છે અલગ અલગ શહેરમાં આવેલી છે ગુજરાતના. તો તમારે મને આણંદમાં આવેલી અને પાછી એશિયામાં પ્રખ્યાત ડેરીનું નામ શોધીને આપવાનું છે. વિચારો હો બાળ મિત્રો. હા, બરાબર, તમે વિચારી રહ્યા છો ને. હા, તો જે બાળ મિત્રો સી ઓપ્શન વિચારે છે ને એકદમ બિલકુલ સાચા છે. તો આપણો સાચો આન્સર કયો આવશે? અમૂલ ડેરી. બરાબર. કેમ કે જો બાળ મિત્રો, જે બીજી બધી ડેરી છે ને એ પણ અલગ અલગ શહેરમાં આવેલી છે. જેમ કે હું તમને સૌથી પહેલી ડેરી એ ઓપ્શનમાં મેં આપેલી છે દૂધસાગર ડેરી, પણ એ તો મહેસાણામાં આવેલી છે. હે ને, એના પછી મેં બી ઓપ્શનમાં જે સરહદ ડેરી લખી છે, તો એ સરહદ ડેરી તો કચ્છમાં આવેલી છે, જે આપણા ગુજરાતના સૌથી ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે ને કચ્છ, ત્યાં આવેલી છે. અને ઓપ્શન સી તો મેં તમને કહી દીધું, તમને ખબર પડી ગઈ આણંદમાં આવેલી છે. જ્યારે ઓપ્શન ડી જે સુમૂલ ડેરી છે, તો આ સુમૂલ ડેરી તો દક્ષિણ ગુજરાતની છે, એટલે કે સુરત બાજુ આવેલી છે. તો આપણો સાચો ઓપ્શન કયો બને છે? ઓપ્શન સી અમૂલ ડેરી. હવે આની જગ્યાએ શહેરનું નામ અને ડેરીનું નામ આપું તો પણ તમને હવે પ્રશ્ન આવડી જવો જોઈએ, હે ને, કે કયા શહેરમાં કઈ ડેરી આવેલી છે આપણા ગુજરાતમાં. ઓકે બાળ મિત્રો, ચાલો હું તમને એના પછીનો પ્રશ્ન બતાવું. પ્રશ્ન નંબર 6. જો શાંતિથી સમજજો કે નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે. તમે અલગ અલગ શાકભાજીના શાક બનાવીને ઘરે તમારા મમ્મી જમાડતા હશે ને તમને, તો એ બધા શાકભાજી છે એમાંથી જમીનની અંદર કયું શાકભાજી થાય ને એ તમારે મને વિચારીને આન્સર આપવાનો છે. હો, હું તમને 4 ઓપ્શન બતાવું છું. ઓપ્શન એ છે વટાણા, ઓપ્શન બી છે રીંગણ, ઓપ્શન સી છે બટાકા અને ઓપ્શન ડી છે તુરિયા. હે ને, આ બધા જ શાકભાજીના નામ છે. આમાંથી ઘણાને ઘણું શાકભાજી ભાવતું હશે, ઘણાને એકાદ નહીં પણ ભાવતું હોય. તમારે મને જવાબ દેવાનો છે કે આમાંથી એવું કયું શાકભાજી છે કે જે જમીનની અંદર થાય છે. વિચારો વિચારો. હા, જે બાળ મિત્રો વિચારી રહ્યા છે ને કે સી બટાકા, એ બિલકુલ સાચા છે. તો આપણો સાચો જવાબ કયો થશે? સી બટાકા. બરાબર, કે જે જમીનની અંદર થાય છે. ચાલો બાળ મિત્રો, હું તમને બીજો પ્રશ્ન બતાવું. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? તમે ચા તો પીતા હશો, તો ચાની અંદર કયો મસાલો નાખવામાં આવે છે જેથી ચાનો સ્વાદ એકદમ સરસ લાગે છે? હું તમને અલગ અલગ મસાલા બતાવીશ. હો, તમારે એમાંથી ઓળખવાનો છે કે ચામાં કયો મસાલો નખાય. હો બાળ મિત્રો, જો ચલો પહેલો ઓપ્શન બતાવું છું કોથમીર. કોથમીર ચામાં નખાય? ચલો તમે વિચારજો. બીજો ઓપ્શન છે મરચું, ઓપ્શન સી છે આદુ અને ઓપ્શન ડી છે હળદર. હા, બધા જ મસાલા છે, પણ ચામાં કયો મસાલો નખાય જેથી ચાનો સુંદર સ્વાદ આપણને લાગે? હે ને, આપણે બધા સવારે ચા પીએ, ઘણા સાંજે પણ ચા પીતા હશે. ચલો તમે મને વિચારીને આન્સર આપો. હો, યસ યસ યસ, જે પણ બાળ મિત્રો વિચારી રહ્યા છે ને આદુ, એ બિલકુલ સાચું વિચારે છે. તો આપણો સાચો આન્સર શું થશે? આન્સર સી, જે આદુ. બરાબર, કેમ કે આદુને આપણે ચામાં નાખીએ ને તો ચાનો સ્વાદ સરસ આવે. એમાં પણ અત્યારે તો શિયાળો છે, હે ને, ગરમ ગરમ ચા હોય આદુવાળી, કેવી મજા આવી જાય. ઓકે, તો અલગ અલગ આ મસાલા છે. કોથમીર છે તો આપણે શાકભાજીમાં જ્યારે કોઈક રસોઈ બનાવીએ તો ઉપરથી આપણે કોથમીરના સ્વાદ માટે નાખીએ તો સરસ લાગે. હે ને, મરચું છે તો તીખું બનાવવા માટે મરચાંનો ઉપયોગ થાય. હા, અને હળદર પણ એક મસાલો છે. પણ ચાની અંદર તો જો આદુ નાખવામાં આવે ને તો ચાનો સ્વાદ સરસ આવે. ઓકે બાળ મિત્રો, તો આનો ઓપ્શન સાચો આવે છે સી. ચાલો એક બીજો પ્રશ્ન તમને બતાવું. પ્રશ્ન નંબર 8. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? બાળકો સાંભળજો બરાબર, શબ્દ સમજજો. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? આપણે અલગ અલગ 2 પ્રકારની સરકારો વિશે તમે જાણતા હશો. સ્થાનિક સરકાર જે છે એમાં ગ્રામ્ય કક્ષાની અને શહેર કક્ષાની. હે ને, તો અહીંયા મેં પૂછ્યું છે જિલ્લા પંચાયતના વહીવટી વડા. બરાબર, હું તમને ઓપ્શન બતાવીશ એટલે તમે થોડું વિચારશો. ઓકે, હું તમને ઓપ્શન બતાવું. ચાલો, એક છે મામલતદાર, બી છે તાલુકા વિકાસ અધિકારી, સી છે જિલ્લા વિકાસ અધિકારી
અને ડી છે સરપંચ. હવે તમે વિચારશો એ મામલતદાર તો કઈ જગ્યાએ હોય, તાલુકા વિકાસ અધિકારી કઈ જગ્યાએ હોય, જિલ્લા વિકાસ અધિકારી કઈ જગ્યાએ હોય અને સરપંચ કઈ જગ્યાએ હોય? વિચારીને મને જવાબ આપો કે જિલ્લા પંચાયતના વહીવટી વડા કોને કહેવાય છે? યસ, ઘણાને તો એમ જ ખબર પડી ગઈ. હા હા, તમે સાચું વિચારો છો. ઓપ્શન સી, કે આગળ પણ સર જિલ્લા છે તો જિલ્લા વિકાસ અધિકારી જ આવશે. સાચી વાત છે. જિલ્લા પંચાયતના વહીવટી વડા પૂછે તો જિલ્લા વિકાસ અધિકારી આવે. તમને બાળ મિત્રો કદાચ મેં એવું પૂછ્યું હોત કે તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ છે, તો તમે તાલુકા વિકાસ અધિકારી કહેત. બરાબર ને? પણ જો બાળ મિત્રો મેં વહીવટી વડા કીધું છે, પાછું જો મેં ખાલી વડા પૂછ્યું હોય ને તો જવાબ બદલાઈ જાય હો. હું કદાચ એવું પૂછું ને કે ગ્રામ્ય કક્ષાના વડા કોને કહેવાય, આપણા ગામના વડા, તો સરપંચ આવે. અને હું એવું પૂછું કે ગામના વહીવટી વડા કોને કહેવાય, તો તમે તલાટી કમ મંત્રી લખશો. એવી જ રીતે તાલુકાના હું એમ પૂછું કે વડા કોને કહેવાય, તો તમે પ્રમુખ કહેશો. પણ હું એવું પૂછું કે તાલુકાના વહીવટી વડા કોને કહેવાય, તો તમારે જવાબ દેવાનો તાલુકા વિકાસ અધિકારી. કેમ કે બાળ મિત્રો આ પરીક્ષા છે ને, આ પરીક્ષાની અંદર આપણું ધ્યાન એકદમ કોન્સન્ટ્રેશન પૂરેપૂરું હોવું જોઈએ, નહીંતર ભૂલ થવાની પૂરી સંભાવના છે. તમારી સાથે કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાતના બાળકો હશે અને જો તમે જલ્દી જલ્દી વાંચીને જલ્દી જલ્દી ટીક કરશો તો ભૂલ થઈ જશે. એટલે આખો પ્રશ્ન છે એ દરેક જગ્યાએ બરાબર આપણે વાંચવાનો, કે શું વહીવટી પૂછ્યું છે, કે ખાલી વડા પૂછ્યું છે, જિલ્લા પૂછ્યું છે, તાલુકા પૂછ્યું છે, કે ગ્રામ્ય કક્ષાનું પૂછ્યું છે. બરાબર ને બાળ મિત્રો? તો આવા પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાય ને તો ભૂલ ના થવી જોઈએ. આપણે એટલા માટે જ આ પ્રેક્ટિસ કરી રહ્યા છે કે જેથી કરીને તમારે પૂરેપૂરો મહાવરો થાય. તમે વાંચતા તો હશો બાળ મિત્રો, આપણે ગમે એટલું વાંચીએ પણ જ્યાં સુધી આપણે પરીક્ષાની અંદર જે પ્રશ્ન સોલ્વ ના કરીએ ત્યાં સુધી આપણી કસોટી જે છે, આપણું મૂલ્યાંકન ના થઈ શકે. અને એટલે જ તમને ખબર છે આપણે અલગ અલગ પરીક્ષાઓ લઈએ છીએ ને, હે ને? એકમ કસોટીઓ પણ એના માટે જ લઈએ છીએ કે તમે વાંચો છો પણ પછી તમે સાચો જવાબ આપી શકો છો કે નહીં. તો એના માટે આપણે આવી મહાવરો આપણે પ્રેક્ટિસ કરવી પડે. અને એના માટે જ રાજ્ય કક્ષાએ ત્યાં સુંદર આયોજન તમારા માટે થયું છે કે તમે આરામથી ઘરે બેસીને જે વિષય વાંચો છો પછી એ વિષયના પ્રશ્નોનો તમે સંપૂર્ણ મહાવરો કરી શકો, જેથી કરીને તમે સારા ગુણ મેળવી શકો. ઓકે, ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળના પ્રશ્ન તરફ વળીએ. પ્રશ્ન નંબર 9 આવે છે આપણી સમક્ષ કે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? જોજો, મેં પૂછ્યું છે સૌથી મોટો જિલ્લો, એટલે તમારે વિચારવાનું છે કે આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે એમાંથી સૌથી મોટો જિલ્લો કયો છે. તો તરત જ તમારી સમક્ષ ઓપ્શન વગર પણ આમ તમારા મનની અંદર ગુજરાતનો જે નકશો છે એ તમારી સ્કૂલની દિવાલ પર લાગેલો હશે. તો તમે વિચારો એમાં સૌથી મોટો જિલ્લો કયો છે, હે ને? હું તમને ઓપ્શન બતાવું પછી તમે ઓળખી બતાવજો. બરાબર? ચાલો. ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે કચ્છ, ઓપ્શન સી છે રાજકોટ અને ઓપ્શન ડી છે ડાંગ. જો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે બાળ મિત્રો, પણ સૌથી મોટો મેં પૂછ્યો છે અને એ પણ પાછો વિસ્તારની દ્રષ્ટિએ. હો, તમે પાછા વસ્તીની દ્રષ્ટિએ ના વિચારતા. આજ તો પરીક્ષા છે, એક એક શબ્દ ઉપર આપણે ધ્યાન આપવું પડે છે. ચાલો વિચારો વિચારો, પછી હું તમને સમજાવું. યસ, હા, જે બાળ મિત્રો વિચારી રહ્યા છે ને કે આપણે ગુજરાતની ઉત્તરની બાજુ જઈએ ને તો સૌથી મોટો જિલ્લો આવે છે અને એ છે કચ્છ જિલ્લો. એટલે સાચો ઓપ્શન છે બી. જો બાળ મિત્રો અમદાવાદ છે ને તો આપણે ગુજરાતનું આર્થિક પાટનગર કહીએ છીએ ને, કે ગુજરાતનું સૌથી મોટું શહેર પણ છે એ અમદાવાદ. અને કચ્છ છે જ્યાં ઘણા બધા તમને ખબર છે પ્રવાસીઓ બહુ આવે છે અને અત્યારે તો ત્યાં રણોત્સવ પણ ચાલુ છે શિયાળામાં, હે ને? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો એ આપણા ગુજરાતનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જિલ્લો છે. ઓકે બાળ મિત્રો? પછી રાજકોટ છે સૌરાષ્ટ્રમાં આવેલું છે અને ડાંગ આપણે દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. તો આનો સાચો ઓપ્શન છે કચ્છ, એ આપણા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ઓકે બાળ મિત્રો? આપણને જો ગુજરાતનો નકશો તો આમ આંખો બંધ કરીને તો આપણને દેખાવો જોઈએ કે ઓકે ગુજરાતના દક્ષિણમાં આ જિલ્લાઓ છે, ઉત્તરમાં આ છે, આ જિલ્લાની બાજુમાં આ જિલ્લો આવેલો છે. આપણને એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે, હે ને? ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું રાજ્ય ગુજરાત સાથે જમીન સીમા ધરાવે છે? જોજો, પાછળ એ પણ જોવું પડે કે સીમા ધરાવે છે કે ધરાવતું નથી. આ તો બધી પ્રશ્નની કરામત હોય છે. તો આમાં તમારે મને જવાબ આપવાનો છે. હું ઓપ્શન હમણાં બતાવીશ તમને, પણ તમારે વિચારવાનું છે કે ગુજરાત સાથે જમીન સીમા કયા કયા રાજ્ય ધરાવે છે. હે ને? આપણું ગુજરાત છે ભારતમાં પશ્ચિમ બાજુ આવેલું છે, તો આપણી આ બાજુ તો દરિયાઈ સીમા છે. આમ વિચારો, તમે આમ વિઝ્યુલાઇઝ કરો કે આ બાજુ દરિયાઈ સીમા છે અને આ બાજુ રાજ્યો આવેલા છે. તો કયા કયા રાજ્યો ગુજરાતની સાથે સીમા ધરાવે છે? ઉત્તરમાં કયું છે, આપણી બાજુમાં પૂર્વ બાજુ કયું છે, આપણી દક્ષિણમાં કયું છે? આવું બધું તમારે વિચારવાનું છે. ચાલો હું તમને ઓપ્શન બતાવું કે આમાંથી કયું રાજ્ય ગુજરાત સાથે જમીન સીમા ધરાવે છે. ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી છે મહારાષ્ટ્ર,
ઓપ્શન સી છે બિહાર અને ઓપ્શન ડી છે પંજાબ. જો બાળ મિત્રો બધા રાજ્યોના નામ તો તમે સાંભળેલા જ હશે. હવે તમે મને એવું કહો કે આમાંથી કયું રાજ્ય છે ગુજરાતને અડીને આવેલું છે. હા ને, બીજા શબ્દોમાં કહે તો અડીને, એની જમીન સીમા છે ગુજરાત સાથે અડીને આવેલી છે. વિચારો શાંતિથી બાળ મિત્રો. હા, બરાબર બરાબર. હા, ઘણા વિચારે છે કે ઓકે આપણા ગુજરાતથી દક્ષિણ બાજુ આપણે જઈએ ને તો સૌથી પેલું રાજ્ય મહારાષ્ટ્ર આવી જાય. તો આપણો સાચો આન્સર પણ કયો બને છે? ઓપ્શન બી મહારાષ્ટ્ર. બરાબર. શા માટે? તો મેં તમને કીધું એમ કે આ બીજા બધા રાજ્યો છે એ ગુજરાત સાથે સીમા નથી ધરાવતા. જો તમે ગુજરાતનો નકશો મનમાં વિચારો કે આપણું ગુજરાત છે તો એની આપણે ઉપરની બાજુ જઈએ તો રાજસ્થાન આવે, આપણે આ બાજુ જઈએ તો મધ્યપ્રદેશ આવે, અને નીચે જે છે મહારાષ્ટ્રની સીમા અડે છે. હે ને, આપણે ગુજરાતના જે અમુક જિલ્લાઓ જે છે મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે છે, જમીન સીમા. એટલે ગુજરાતનું કયું રાજ્ય જમીન સીમા ધરાવે છે? તો મહારાષ્ટ્ર. અને પાછું આગળ અને ઉલટાવી દો ને બાળ મિત્રો કે કયું રાજ્ય જમીન સીમા ધરાવતું નથી. હે ને, તો ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ આ ત્રણેય ગુજરાત સાથે જમીન સીમા ધરાવતું નથી. મહારાષ્ટ્ર ધરાવે છે, રાજસ્થાન ધરાવે છે, મધ્યપ્રદેશ પણ ધરાવે છે. ઓકે, તો આવી રીતે આપણને પ્રશ્ન પૂછાય તો આપણે એકદમ તૈયાર રહેવું પડે. હો ને. ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ બાળ મિત્રો. પ્રશ્ન નંબર 11 કે નીચેનામાંથી કયું લક્ષણ સજીવ ખેતીનું છે? બાળ મિત્રો, તમને સજીવ ખેતી વિશે તમે બધું જાણો છો ને કે સજીવ ખેતી કોને કહેવાય? હું તમને ઓપ્શન બતાવીશ કે સજીવ ખેતી, જેને આપણે જૈવિક ખેતી પણ કહીએ છીએ, એને આપણે પ્રાકૃતિક ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. હે ને, તો કયું એનું નથી? હે ને, પાછળ ખાસ જોવાનું કે નથી પૂછ્યું છે કે છે પૂછ્યું છે. ઓકે, પહેલા તો આપણે આખો પ્રશ્ન બરાબર વાંચી લેવાનો. એકવાર ના સમજાય તો બીજી વાર વાંચી લેવાનો. પણ પછી વાંચ્યા પછી ઓપ્શન સમયે પાછું આપણને ભૂલ ના થવી જોઈએ. ચાલો હું તમને 4 ઓપ્શન બતાવું છું કે કયું સજીવ ખેતીનું લક્ષણ નથી. ઓકે, ચાલો પહેલું છે કે છાણિયું ખાતર. એ ઓપ્શન છે છાણિયું ખાતર. બી ઓપ્શન છે રાસાયણિક ખાતર. ઓપ્શન સી છે ગાયનું મળમૂત્ર. અને ઓપ્શન ડી છે ખેત પેદાશનો કચરો, જે આપણે ખેતી કરીએ ને જે વિવિધ કચરો નીકળે એ. તો આમાંથી કયું છે એ સજીવ ખેતીનું લક્ષણ નથી? એનો મતલબ કે કોનો ઉપયોગ આપણે સજીવ ખેતીમાં કરતા નથી? ચલો શાંતિથી વિચારો, પછી હું તમને સમજાવું. યસ, સીધી જ વસ્તુ છે, દેખાય જ છે કે અરે રાસાયણિક ખાતર, તો એ તો જૈવિક ખેતીમાં ના ઉપયોગ થાય. હા, તો તમારો સાચો આન્સર જે પણ બાળ મિત્રો વિચારી રહ્યા છે ને બી, એ બિલકુલ સાચો આન્સર છે તમારો ઓપ્શન બી. જો બાળ મિત્રો, આપણે જે સજીવ ખેતી છે ને એની અંદર દ્વારા જે પાક લેવામાં આવે ને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો હોય. તો એના માટે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? ના કરવો જોઈએ. તો એના સિવાયનું જે છે છાણિયું ખાતર છે એ પણ સજીવ ખેતીમાં એનો ઉપયોગ થાય. ગાયનું મળમૂત્ર છે એનો ઉપયોગ પણ સજીવ ખેતીમાં થાય છે. ખેત પેદાશનો કચરો છે એનો ઉપયોગ પણ સજીવ ખેતીમાં થાય છે. તો આ બધું જ જે છે એ સજીવ ખેતીમાં આનો ઉપયોગ થાય. રાસાયણિક ખાતરનો ઉપયોગ સજીવ ખેતીમાં થાય નહીં. બરાબર ને? તો તમે સમજી ગયા હશો. હે ને? ચાલો હું તમને એક ફરીથી બીજો પ્રશ્ન બતાવું. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી? અને પાછળ ખાસ ભાર દેવાનો, કુદરતી આપત્તિ નથી. છે પૂછ્યું હોય તો પાછું બદલાઈ જાય. તો ચલો હવે હું તમને બતાવીશ ને અલગ અલગ આપત્તિઓ. તમને ખબર ને બાળ મિત્રો, આપત્તિઓ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય ને. એક હોય છે કુદરતી આપત્તિઓ અને એક હોય છે માનવ સર્જિત આપત્તિઓ. જેને આપત્તિઓનું સર્જન કરવામાં મનુષ્ય ક્યાંક ને ક્યાંક જવાબદાર છે એને આપણે માનવ સર્જિત કહીએ છીએ. અને જે કુદરતી આપત્તિઓ થાય છે, હે ને, એમાં પણ આડકતરી રહીએ તો માણસ જ જવાબદાર છે. હે ને, આપણે કેટલો બધો પ્લાસ્ટિકનો ઉપયોગ વધારી રહ્યા છે, પ્રદૂષણ વધારી રહ્યા છે, તો પછી આપત્તિઓ આવવાની જ છે. હે ને? ચલો આપણે ફરીથી આપણા પ્રશ્ન ઉપર આવીએ કે નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી? હું તમને આપત્તિઓ બતાવી રહ્યો છું. ઓપ્શન એ બતાવું છું ધરતીકંપ. ઓપ્શન બી બતાવું છું પૂર. ઓપ્શન સી છે વાવાઝોડું. અને ઓપ્શન ડી છે આતંકવાદી હુમલા. જો આ બધી જ આપત્તિઓ છે, આનું તમે વર્ગીકરણ કરો. કઈ આપત્તિ કુદરતી છે ને કઈ આપત્તિ માનવ સર્જિત છે? વિચારો, આમાંથી કુદરતી આપત્તિ કઈ નથી? વિચારો વિચારો. બરાબર. જે બાળ મિત્રો વિચારી રહ્યા છે ને કે આતંકવાદી હુમલા ઓપ્શન ડી છે એ તો માનવ સર્જિત છે. હે ને? તો તમારો સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી, આતંકવાદી હુમલા. બરાબર ને? એ માનવ સર્જિત છે. જ્યારે ધરતીકંપ છે કે જેની અંદર આખી જમીન છે ધરા ધ્રુજી ઉઠે છે ને, એને આપણે ધરતીકંપ કહીએ છીએ. પૂર છે, પૂરમાં નદીમાં ખૂબ પાણી આવે તો આપણે એને પૂર કહીએ છીએ. અને વાવાઝોડું, જેને આપણે સાયક્લોન પણ કહીએ છીએ. ઘણીવાર સાયક્લોન આવે ને તો ખૂબ એકદમ વાયુની ગતિએ છે પવન ફૂંકાય છે
અને બધું જ આપણે ઉડવા માંડે છે, જાનહાનિ અને માલહાનિ પણ થાય છે. તો એ વાવાઝોડું છે. તો આ ત્રણ આપત્તિઓ છે એ કુદરતી આપત્તિ છે. જ્યારે આતંકવાદી હુમલા છે એ માનવ સર્જિત આપત્તિ છે. બરાબર. તો આનો જવાબ સાચો આવશે આતંકવાદી હુમલા. કેમ કે આપણે પૂછ્યું છે કે કઈ કુદરતી આપત્તિ નથી. બરાબર બાળ મિત્રો. ચાલો હવે હું તમને એના પછીનો પ્રશ્ન બતાવું. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયું જોવાલાયક સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું નથી? જો હું પાછું એ જ છે કે છેલ્લે પૂછ્યું છે નથી. જો પાછું એવું પૂછ્યું ને કે છે તો પ્રશ્નના જવાબ બદલાઈ જાય. તમારે મને કહેવાનું છે કે હું તમને જે 4 ઓપ્શન બતાવું ને એમાંથી કયું જે જોવાલાયક સ્થળ છે કચ્છમાં આવેલું નથી. ઓકે, ચાલો હું તમને ઓપ્શન બતાવું છું. ઓપ્શન એ છે હમીરસર તળાવ, ઓપ્શન બી છે માંડવી બીચ, ઓપ્શન સી છે આઈના મહેલ અને ઓપ્શન ડી છે રાણકી વાવ. ચારે ચાર મિત્રો જોવાલાયક સ્થળ છે, પ્રવાસનના સ્થળો છે, હે ને? તો આમાંથી કયું સ્થળ કચ્છમાં આવેલું છે ને કયું કચ્છમાં આવેલું નથી? તમારે એક ઓળખી બતાવવાનું છે કે આમાંથી કયું કચ્છમાં નથી. હે ને? વિચારો પછી હું તમને સમજાવું. યસ, જે બાળ મિત્રો વિચારી રહ્યા છે ને કે આમાં ઓપ્શન ડી આવે છે, બિલકુલ સાચું વિચારી રહ્યા છે. હે ને? સાચો જવાબ આવશે રાણકી વાવ. કેમ કે રાણકી વાવ તો ક્યાં આવેલી છે? બાળ મિત્રો એવો પ્રશ્ન પૂછે કે રાણકી વાવ ક્યાં આવેલી છે ગુજરાતમાં? તો જવાબ આવશે પાટણ. હે ને? આપણી હેરિટેજ વાવ છે, યુનેસ્કો દ્વારા એને હેરિટેજનો દરજ્જો મળેલો છે. એ છે રાણકી વાવ. બાકીના જે ઉપરના 3 ઓપ્શન છે ને એ, બી અને સી, આ ત્રણે બાળ મિત્રો કચ્છમાં આવેલા છે. કચ્છના ભુજ શહેરની અંદર હમીરસર તળાવ આવેલું છે. હે ને? ખૂબ જ ઐતિહાસિક અને એકદમ જૂનું તળાવ છે. હમીરસર તળાવ એ ભુજ શહેરમાં આવેલું છે. માંડવી બીચ, માંડવીનો દરિયા કિનારો, હે ને? જ્યાં કાઇટ ફેસ્ટિવલ પણ થાય છે. ત્યાં ઘણી બધી પવનચક્કીઓ પણ લાગેલી છે. માંડવી બીચ પણ ક્યાં આવેલું છે? એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. અને એની બાજુમાં આઈના મહેલ, તમે નામ સાંભળ્યું છે? આઈના મહેલ, પ્રાગ મહેલ. આ આઈના મહેલ ને પ્રાગ મહેલ પણ ભુજમાં આવેલા છે, એટલે કે કચ્છ જિલ્લામાં આવેલું છે. અને કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. તો ઉપરનો ઓપ્શન એ, બી અને સી ત્રણેય કચ્છમાં આવેલા છે. જ્યારે રાણકી વાવ છે એ પાટણમાં આવેલું છે. એટલે આપણે પ્રશ્ન શું પૂછ્યો હતો કે કયું જોવાલાયક સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું નથી? તો આનો જવાબ કયો બનશે? રાણકી વાવ. તો જે બાળ મિત્રોએ રાણકી વાવ વિચાર્યું છે ને એકદમ સાચું. જો ઘણા બાળ મિત્રોએ ઉતાવળમાં શું કર્યું હશે ખબર? કે કચ્છ જિલ્લામાં આવેલું છે એમ સમજી અને સીધું જ હમીરસર તળાવ ટીક કરી દીધું હશે. તો એવું નહીં કરવાનું. આપણે પાછળ જોવાનું કે છે પૂછ્યું છે કે નથી પૂછ્યું, અને બધા ઓપ્શન એકવાર વાંચવાના. પેલો જ ઓપ્શન જોઈને જવાબ ટીક નહીં કરી દેવાનો. હે ને? આપણે ચારે ચાર ઓપ્શન વાંચવાના, પછી સમજવાનું અને પછી સાચો આન્સર છે એ આપણે આપવાનો. બરાબર? ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં દક્ષિણે કયો જિલ્લો આવેલો છે? હે ને? ગુજરાતનો નકશો તમે યાદ કરો. આપણું ગુજરાત છે એ કેટલું સુંદર મજાનું આપણું ગુજરાત છે. હે ને? વિશાળ દરિયા કિનારો છે અને કેટલી બધી કુદરતી સંપત્તિઓથી ભરપૂર છે. આપણું આ ગુજરાત જે છે એમાં આપણે દક્ષિણની બાજુમાં આપણે જોવાનું છે કે કયો જિલ્લો દક્ષિણમાં આવેલો છે. હું તમને 4 અલગ અલગ જિલ્લાઓ બતાવીશ. બરાબર? જો ઓપ્શન એમાં કહું છું કે કચ્છ જિલ્લો, ઓપ્શન બી છે વલસાડ, ઓપ્શન સી છે પોરબંદર અને ઓપ્શન ડી છે છોટાઉદેપુર. ચાલો હવે તમે વિચારો કે ગુજરાતનો નકશો યાદ કરો. હે ને? આપણી શાળાના આપણા વર્ગખંડની દિવાલ ઉપર ગુજરાતનો નકશો કદાચ હશે જ. તો એમાં તમે જુઓ કે ગુજરાતની ઉત્તરે કયા જિલ્લા આવેલા છે, ગુજરાતની મધ્યમાં કયા જિલ્લા છે, ગુજરાતની પૂર્વમાં કયા જિલ્લા છે, ગુજરાતની પશ્ચિમમાં કયા જિલ્લા છે અને ગુજરાતની દક્ષિણમાં કયા જિલ્લા આવેલા છે. તો મેં તો આમાં શું પૂછ્યું છે કે ગુજરાતમાં દક્ષિણમાં કયો જિલ્લો આવેલો છે? હે ને? આપણો ગુજરાતનો નકશો જુઓ તો સૌથી નીચે દક્ષિણ દિશા તરફ જુઓ તો સૌથી દક્ષિણમાં કયો જિલ્લો આવેલો છે? વિચારો. હા, તમને બેમાં કન્ફ્યુઝન થતું હશે કે વલસાડ કે છોટાઉદેપુર. કચ્છ તો ઉત્તરમાં આવેલો છે. હે ને? પોરબંદર તો પશ્ચિમમાં આવેલો છે, આમ દ્વારકા બાજુ. તો વલસાડ અને છોટાઉદેપુરમાં કન્ફ્યુઝન થાય છે. હજી એકવાર વિચારો કે દક્ષિણમાં સૌથી દક્ષિણમાં કયો જિલ્લો આવેલો છે? હે, વલસાડ કે છોટાઉદેપુર? હા, બરાબર. તમે વિચારો છો ને એ સાચું છે. ઓપ્શન બી વલસાડ. કેમ કે બાળમિત્રો ઓપ્શન બી જે વલસાડ છે, વલસાડથી આપણા ગુજરાત રાજ્યની સીમા પૂરી થાય છે અને ત્યાંથી પછી એક બીજા રાજ્યની સીમા શરૂ થાય છે. ખબર એ કયું રાજ્ય શરૂ થાય છે? વિચારો, મેં હમણાં જ તમને કીધું હતું કે આપણા દક્ષિણમાં એક બીજું રાજ્ય આવેલું છે મહારાષ્ટ્ર
અને અહીંયા આપણા વલસાડ જિલ્લાની હદ પૂરી થાય ને ત્યાંથી પછી મહારાષ્ટ્ર રાજ્યની હદ શરૂ થાય છે. એટલે કે આપણા ગુજરાતમાં દક્ષિણે આવેલો જિલ્લો કયો છે? વલસાડ. હવે આ જ 4 ઓપ્શનમાં હું પ્રશ્ન એવો પૂછું કે ગુજરાતમાં ઉત્તરે આવેલો જિલ્લો કયો છે? તો આ 4માંથી ઓપ્શન કયો આવી જશે? કચ્છ આવી જશે. હે ને? તો આવી રીતે પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે કે ઉત્તરમાં કયા જિલ્લા છે, દક્ષિણમાં કયા છે, પૂર્વમાં કયા છે, મધ્ય ગુજરાતમાં કયા જિલ્લા છે. બરાબર? તો તમારે ગુજરાતનો નકશો છે ને બરાબર ધ્યાનથી જોવાનો. તમને જ્યારે સમય મળે ને ત્યારે ગુજરાતના નકશાને જોવાનો કે કયા કયા રાજ્ય આવેલા છે, બાજુમાં કયો દરિયા કિનારો આવેલો છે. ઓકે, ચાલો બાળ મિત્રો, હવે આપણે એના પછીના પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 15 ઉપર. ચાલો, પ્રશ્ન નંબર 15 છે કે નીચેનામાંથી જિલ્લા મુખ્ય મથકની કઈ જોડ ખોટી છે? અને પ્રશ્ન બરાબર સમજજો. મેં પૂછ્યું છે કે નીચેનામાંથી જે જિલ્લા મથકમાંથી કઈ જોડ ખોટી છે, સાચી નહીં. એટલે તમારે ખોટી જોડ શોધવાની છે. ચલો હું તમને જોડ બતાવું છું. ઓકે, ઓપ્શન એમાં છે બનાસકાંઠા પાલનપુર, એટલે કે બનાસકાંઠા જિલ્લાનું નામ છે અને આ બાજુ છે એનું મુખ્ય મથકમાં આપેલું છે. બીજી જોડ ઓપ્શન બી સાબરકાંઠા મોડાસા, ઓપ્શન સી પંચમહાલ ગોધરા અને ઓપ્શન ડી ભાવનગર ભાવનગર. ચાલો વિચારો બાળ મિત્રો, એક બાજુ જિલ્લાના નામ છે અને એક બાજુ જિલ્લાનું મુખ્ય મથક છે અને આ ચારે ચાર જોડમાંથી ખોટી જોડ તમારે શોધીને મને કહેવાની છે. કોને વિચારો તમે? બરાબર. રેડી? હા, વિચારો બરાબર. હા, જે બાળ મિત્રો વિચારી રહ્યા છે ને ઓપ્શન બી એ બિલકુલ સાચો ઓપ્શન છે. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન બી. કેમ કે સાબરકાંઠાની જોડ મોડાસા નહીં આવે તો તમે વિચારો કે સાબરકાંઠામાં કઈ મુખ્ય મથક હોત તો એ જોડ સાચી થઈ જાત. હે ને? તો સાબરકાંઠાની સામે શું આવવું જોઈએ બાળ મિત્રો? હિંમતનગર આવવું જોઈએ. અને મોડાસા છે એ તો અરવલ્લીનું મુખ્ય મથક છે. તો આવી રીતે આપણને આપણા બધા જ જિલ્લાઓ જે છે ને એ બધા જિલ્લાઓના નામ અને એનો મુખ્ય મથક પણ ખબર હોવી જોઈએ. અને જો બનાસકાંઠા છે તો બનાસકાંઠાનું પાલનપુર છે. બરાબર ને? બનાસકાંઠા આપણા ગુજરાતની ઉત્તર દિશામાં આવેલો જિલ્લો છે. પછી સાબરકાંઠાનું નહીં આવે મોડાસા, હિંમતનગર આવશે એટલે એ જોડ ખોટી છે. પછી પંચમહાલનું તો ગોધરા છે બાળ મિત્રો. ઘણાને અહીંયા પણ કન્ફ્યુઝન થાય કે ઓલું મહીસાગર જિલ્લો છે તો મહીસાગરનું તો લુણાવાડા છે. હે ને? આપણા જિલ્લામાંથી પંચમહાલમાંથી મહીસાગર અલગ જિલ્લો થયો એનું લુણાવાડા છે. અને ભાવનગર સૌરાષ્ટ્રમાં આવેલું આપણું દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને એનું મુખ્ય મથક તો ભાવનગર જ છે. બરાબર બાળ મિત્રો? તો આવી રીતે તમારે જિલ્લા અને એનું મુખ્ય મથક કયું છે એ પણ તમને ખબર હોવી જોઈએ, જેથી તમારો પ્રશ્ન જે છે સાચો પડે. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન બતાવું. પ્રશ્ન નંબર આપણે 16 પર પહોંચીએ. નીચેનામાંથી સ્વાદ અને ખોરાકની કઈ જોડ ખોટી છે? જો એક બાજુ સ્વાદ, હે ને, ઘણાને ગળ્યો સ્વાદ બહુ ભાવે, ઘણાને ખાટો ખાટો બહુ ભાવે. હે ને? તો તમારે હું એક બાજુ સ્વાદ આપીશ અને એક બાજુ એ ખોરાકનું નામ લખીશ. તો તમારે એમાંથી પણ ખોટી જોડ શોધવાની છે. હો ને? સાચી નહીં, ખોટી જોડ શોધવાની છે. ચાલો હું તમને અલગ અલગ જોડ બતાવું. હો ને? તમારા મોઢામાં સ્વાદ પણ આવશે. હે ને? ચાલો, લીંબુ ખાટો. ઓપ્શન એ છે લીંબુ ખાટો. આ જોડ તમારે વિચારવાનું છે. પછી ઓપ્શન બી બતાવું, શેરડી તુરો રસ. ઓકે, ઓપ્શન સી બતાવો કારેલા કડવો સ્વાદ. અને ઓપ્શન ડી બતાવું પેંડા ગળ્યો સ્વાદ. વાહ વાહ, પેંડા જોઈને તો પેંડાની યાદ આવી ગઈ. પણ અત્યારે તમારે જવાબ આપવાનો છે કે કઈ જોડ ખોટી છે. હા, એકવાર ફરીથી તમે વિચારી જુઓ. આ મનમાં વિચારો કે હું લીંબુ ખાઉં તો મને કેવું લાગે, શેરડી ખાઉં તો કેવી લાગે, કારેલા મને કેવા લાગે અને પેંડા મને કેવા લાગે. વિચારો. હા, સરસ. તરત જ ખબર પડી ગઈ આપણને કે ઓપ્શન બી સાચો જવાબ લાગે છે. હે ને? તો સાચી વાત છે બાળ મિત્રો, ઓપ્શન બી છે આપણો સાચો જવાબ છે. કેમ કે મેં ખોટી જોડ પૂછી છે. હે ને? જો સાચી પૂછી હોત તો પેલા 3 છે એ 3 સાચા છે. કે લીંબુ બહુ ખાટું લાગે. હે ને? આપણે રસમાં સબ્જીમાં કે બનાવે તો થોડું ખાટા સ્વાદ માટે આપણે લીંબુનો ઉપયોગ કરીએ. હે ને? શેરડી થોડી તુરી લાગે. શેરડી તો કેવી મીઠી લાગે. પછી કારેલા તો કડવા હોય ને, મમ્મી ના પાડે, આપણને ન ભાવે પણ મમ્મી કે ના ખાવ કારેલા તો શરીર માટે બહુ સારા. તો કારેલાનો રસ તો કેવો હોય? કડવો હોય. અને પેંડા આપણી જ્યારે ખુશીનો હોય, હે ને, પેંડા તો આપણે અવારનવાર તહેવારોમાં અને કંઈ ખુશીના પ્રસંગમાં ખાતા હોય ને, તો કેવા લાગે? ગળ્યા લાગે. તો આપણો સાચો આન્સર બી બને છે, કેમ કે આપણે ખોટી જોડી પૂછી છે. હે ને? ચાલો બાળ મિત્રો, તો તમને આનો જવાબ પણ આવડી ગયો. તમે ખૂબ સરસ પ્રેક્ટિસ કરી રહ્યા છો. હે ને? આવી રીતે તમે 5મા ધોરણનું અને 4થા ધોરણનું જે આપણું પર્યાવરણનું વિષયનું પુસ્તક વાંચો અને પછી આવો મહાવરો કરો તો પછી કોણ તમને રોકી શકે પરીક્ષામાં પાસ ન થતા? હે? એક ઓલી સરસ મજાની પંક્તિ છે ને કે કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી.
અને અડગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આપણે જો આત્મવિશ્વાસ સાથે તૈયારી કરીશું અને ખૂબ વાંચીશું અને પછી આપણે એવી સરસ પ્રેક્ટિસ કરીશું તો તમે ખૂબ સારી રીતે પાસ થશો. હા ને, પછી તમારા મમ્મી પપ્પા તમને પેંડા ખવડાવશે, તમે પાસ થશો તો. બરાબર ને? ચાલો હવે આપણે એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 17 તરફ. પ્રશ્ન 17 છે, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને ભરૂચ વગેરે જિલ્લાઓ ગુજરાતની ખાલી જગ્યા દિશામાં આવેલા છે. આ બધા જિલ્લાના નામ તમે સાંભળ્યા. હવે ફરીથી મેપને યાદ કરો કે આ બધા જિલ્લાઓ છે એ ગુજરાતની કઈ બાજુ આવેલા છે, કઈ દિશામાં છે. હું તમને ઓપ્શન બતાવું છું, તમારે સાચો જવાબ આપવાનો છે કે આ બધા જિલ્લાઓ ઓપ્શન એ ઉત્તર દિશામાં આવેલા છે, ઓપ્શન બી પૂર્વ દિશામાં આવેલા છે, ઓપ્શન સી દક્ષિણ દિશામાં આવેલા છે કે ઓપ્શન ડી પશ્ચિમ દિશામાં આવેલા છે. તમારે વિચારવાનું છે કે આ બધા જિલ્લાઓ જે છે એ ગુજરાતની કઈ દિશામાં આવેલા છે. ફરીથી તમારે નકશાને યાદ કરવો પડશે બાળ મિત્રો, કે આપણો જે ગુજરાતનો નકશો છે એમાં અલગ અલગ જિલ્લાઓ આપેલા છે. આ બધા જિલ્લાઓ જે છે એ કઈ દિશામાં આવેલા છે. વિચારો વિચારો. બરાબર. આ જિલ્લા તો મને નકશો યાદ આવે છે. આ બધા જિલ્લાઓ તો મને દક્ષિણ બાજુના લાગે છે, હે ને? તો તમે સાચું વિચારી રહ્યા છો. આ બધા જિલ્લાઓ જે છે એ ગુજરાતની દક્ષિણ દિશામાં આવેલા છે. જો બાળ મિત્રો, આપણો જે ગુજરાતનો નકશો છે ને ખૂબ અગત્યનો છે. એમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે. હવે હું તમને આમાંથી એક એવો પ્રશ્ન પૂછું કે સૌરાષ્ટ્રની અંદર કયા કયા જિલ્લાઓ આવેલા છે, તો તરત જ તમારા મગજની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે છે એ જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, યાદ આવે ને? પૂછું ઉત્તરમાં કયો જિલ્લો આવેલો છે, તો કચ્છ આવેલો છે. હે ને? મધ્ય ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ આવેલા છે, તો એ તમને યાદ આવે. તો આવી રીતે ગુજરાતના જિલ્લાઓ છે એ ક્યાં આવેલા છે, એના મુખ્ય મથક કયા કયા છે, અને હું એવો પણ પ્રશ્ન બનાવ્યું કે કયો જિલ્લાને કયા જિલ્લાની સરહદ અડે છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે કયા જિલ્લાને સરહદ અડે છે. પછી દરિયા કિનારે આપણા કયા કયા જિલ્લાઓ આવેલા છે, હે ને? ભાવનગર દરિયા કિનારે આવેલો છે કે નહીં? મેં તમને આગળ જ વાત કરી. હા, તો ભાવનગર દરિયા કિનારે આવેલો છે, હે ને? પછી કચ્છ છે એ દરિયા કિનારે છે, તો કે હા, આપણે આગળ જ વાત કરી માંડવીનો બીચ છે કચ્છ ના માંડવી શહેર પાસે બીચ આવેલો છે, તો એ પણ છે દરિયા કિનારો લાગે છે. હે, પછી આ બાજુ ગીર સોમનાથ છે, તો કે હા એ પણ છે. હે, દ્વારકા છે, તો કે હા એ પણ છે. અને આ બાજુ હું એક જિલ્લો બતાવું તો તમે મને કહેશો એ છે એના દરિયા કિનારો લાગે છે? હે, જેમ કે હું તમને કહું ખેડા જિલ્લો, તો તમે વિચારો ખેડા જિલ્લાને દરિયા કિનારો લાગે? તમે વિચારશો કે ના 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 ના, ખેડાને તો દરિયા કિનારો ના લાગે. તો કયા જિલ્લાઓ દરિયા કિનારે આવેલા છે, કયા જિલ્લાનો મથક મુખ્ય મથક કયા કયા છે, ઉત્તરમાં કયા છે, દક્ષિણમાં કયા જિલ્લા છે, આ આપણને આપણા ગુજરાતનો નકશો છે એ કડકડાટ મોઢે હોવો જોઈએ. આમ એક કોરું પેજ લઈને આમ બેસીને આમ ગુજરાતનો નકશો પણ આમ થોડો દોરવાનો, પછી આમાં કયા કયા મુખ્ય મથક આવેલા છે એની પ્રેક્ટિસ કરવાની. ગુજરાતનો કોરો નકશો લેવાનો, પછી એમાં જો સીમા દોરેલી હોય ને કે આ ગુજરાતનો આ કચ્છ જિલ્લો અહીંયા છે, અહીંયા ગીર સોમનાથ છે, અમરેલી છે, તો એનાથી શું થશે કે તમને એકદમ પરફેક્ટ ખબર પડી જશે કે કયો જિલ્લો ક્યાં આવેલો છે, કોની બાજુમાં છે, એની આજુબાજુમાં શું છે. એવું પણ પૂછાય કે કચ્છ જિલ્લાની અંદર કયો મંદિર કે યાત્રાધામ કે જોવાલાયક સ્થળ છે કયા જિલ્લામાં છે. જેમ કે આપણે પૂછ્યું હમણાં મેં તમને આગળ એક પ્રશ્ન બતાવ્યો હતો કે કચ્છ જિલ્લાના જોવાલાયક સ્થળો કયા કયા છે, તો એમાં રાણકી વાવ તો પાટણમાં જોવાલાયક સ્થળ છે ને. તો એવી રીતે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અલગ અલગ જોવાલાયક સ્થળો આવેલા છે, હે ને? જેમ કે હું કહું કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો તમે બધા વિચારશો કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં છે. હા, એ તો મહેસાણા જિલ્લામાં છે, હે ને? તો એવી રીતે અલગ અલગ હું એવું પૂછું કે સીદી સૈયદની જાળી છે એ ક્યાં આવેલી છે, તો તમે કહેશો હા એ તો અમદાવાદમાં આવેલી છે, તો એ સાચું છે. પછી એવું પૂછું કે ધોળાવીરા આપણી પ્રાચીન સંસ્કૃતિ, હે ને? સિંધુ સભ્યતાનું ધોળાવીરા શહેર, એના ઉપરથી તો એક મસ્ત પિક્ચર પણ બનેલું છે. તો એ ધોળાવીરા જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે, તો તમે વિચારો ને. કચ્છ જિલ્લામાં, હે ને? તો એ તમારું સાચું છે. તો એવી રીતે ગુજરાતના કયા કયા જિલ્લામાં કયા કયા મંદિરો આવેલા છે. બંદરો પણ પૂછાય કે કંડલા બંદર કયા જિલ્લામાં આવેલું છે, તો કંડલા છે કચ્છમાં આવેલું છે. બરાબર? તો એવી રીતે અલગ અલગ. બરાબર? સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે, હે ને? સુપ્રસિદ્ધ શંકર ભગવાનનું મંદિર છે સોમનાથનું મંદિર, હે ને? જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, તો એ ગીર સોમનાથમાં આવેલું છે. તો એવી રીતે મંદિરો હોય, પર્વતો હોય, બરાબર, સાથે સાથે કોઈ ફરવાલાયક સ્થળ હોય, જેમ કે શિવરાજપુર બીચ છે, હે ને? તો એ ફરવાલાયક સ્થળની પણ પૂછાઈ શકે. મંદિર કોઈ ઐતિહાસિક સ્થળ તો એ કયા જિલ્લામાં આવેલું છે ને એ પણ આપણને ખબર હોવું જોઈએ.
બરાબર, જેથી કરીને આપણો એક પણ પ્રશ્ન છે એ ખોટો ના પડે. ઓકે બાળ મિત્રો, ચલો હવે આપણે ફરીથી આપણા આગળના પ્રશ્ન તરફ વધીએ. આપણો પ્રશ્ન છે 18 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવતું નથી? જો બાળ મિત્રો, હવે આપણે ગુજરાતથી આગળ વધીને આપણે રાજ્ય તરફ જઈએ છીએ. હો ને, તમે ભારતનો નકશો પણ જોયો હશે, તો આ ભારતના નકશામાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવતું નથી. ચાલો હું તમને ઓપ્શન બતાવું. ઓપ્શન એ છે ગોવા, ઓપ્શન બી છે કેરળ, ઓપ્શન સી છે તમિલનાડુ અને ઓપ્શન ડી છે બિહાર. ચાલો બાળ મિત્રો, તમે વિચારીને મને જવાબ આપો કે કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવતું નથી. મેં પાછું સાંભળજો, મેં પ્રશ્ન શું પૂછ્યો છે કે કયું રાજ્ય છે એ દરિયાઈ સીમા ધરાવતું નથી. ચાલો વિચારો તમે કે કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવતું નથી. હા, બરાબર બરાબર, તમે વિચારો છો ને, બરાબર વિચારી રહ્યા છો કે બિહાર છે એ દરિયાઈ સીમા ધરાવતું નથી. તો ઓપ્શન ડી છે આપણો સાચો ઓપ્શન છે. બરાબર. પણ બાળ મિત્રો ખાસ સમજો, આપણે જે ભારતનો નકશો છે તમે થોડો યાદ કરો. આપણું ભારત જે છે આમ આપણે આમ કરીએ ને, આમ આપણું ભારતનો નકશો જે છે, તો ભારતના નકશામાં પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુ, બરાબર. તો દરિયા કિનારે કઈ કઈ જિલ્લાઓ આવે છે, તો આમ વિચારો કે આપણે કચ્છ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો આપણું ગુજરાત છે એક દરિયા કિનારે આવેલું છે, બરાબર. પશ્ચિમ, આપણે આ પશ્ચિમ બાજુની વાત કરીએ તો પછી ગુજરાત પછી આપણે નીચે જઈએ તો મહારાષ્ટ્ર છે દરિયા કિનારે આવેલું છે. મહારાષ્ટ્રની નીચે જઈએ તો ગોવા દરિયા કિનારે છે. ગોવાથી નીચે જઈએ તો કર્ણાટક આવશે, એ પણ દરિયા કિનારે. પછી નીચે કેરળ આવશે દરિયા કિનારે. પછી આપણે પૂર્વ પટ્ટામાં જઈએ તો તમિલનાડુ છે એ દરિયા કિનારે આવશે. પછી એની ઉપર આંધ્રપ્રદેશ આવશે, પછી ઓડિશા આવશે, પછી પશ્ચિમ બંગાળ આવશે. તો આપણો જે આખો નીચેનો પટ્ટો છે જે બંને બાજુ પાણીથી ઘેરાયેલો છે, એ એ પટ્ટા ઉપર કયા કયા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે, તો આ આપણે યાદ રાખવાનું છે. તો એ બધામાંથી તમે જો ગોવા કીધું, તો ગોવા તો હા, એ તો પશ્ચિમ બાજુ આવેલો છે, હે ને. કેરળ છે તો હા, એકદમ દક્ષિણે આવેલું છે આપણું રાજ્ય. તમિલનાડુ છે આ પૂર્વ બાજુ આવેલું છે. પણ બિહાર છે એ વચ્ચે આવેલું છે, બરાબર. એને કોઈ દરિયાઈ સીમા બિહારને લાગતી નથી. તો આપણો સાચો આન્સર કયો બને છે? બિહાર. આમાંથી એવો પ્રશ્ન હું પૂછું કે ગોવાની રાજધાની કઈ છે, કેરળની રાજધાની કઈ છે, તમિલનાડુની રાજધાની કઈ છે અને બિહારની રાજધાની કઈ છે, તો તમને એ પણ ખબર પડવી જોઈએ, બરાબર ને બાળ મિત્રો. તો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી કરીને આવનાર સમયમાં આપણે જ્યારે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા આવે ત્યારે આપણે ખૂબ સારો સ્કોર કરી શકીએ, બરાબર. હવે બહુ સમય પણ બાકી નથી, પરીક્ષા થોડાક જ મહિનામાં આવશે, તો ત્યારે તો આપણે વાંચવા બેસીશું તો પછી ઘણો સમય લાગે. એટલે અત્યારથી આપણે પ્રેક્ટિસ કરીશું, અત્યારથી આપણે વિષયને તૈયાર કરીશું અને સાથે સાથે એની પ્રેક્ટિસ કરીશું, તો આપણે સારા માર્ક્સ લાવી શકીશું. અને એટલા માટે જ આપણે અહીંયા રાજ્ય કક્ષાએથી દરેક સબ્જેક્ટના આવા એપિસોડ તૈયાર કર્યા છે કે જો તમારે પર્યાવરણ વિષય વંચાઈ જાય તો તમારે આ હું તમને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું, તમે એનો આન્સર આપી અને તમે તમારું મૂલ્યાંકન કરી શકો. એવી રીતે દરેક વિષયના અહીંથી એપિસોડ બનાવી અને આપને પ્રેક્ટિસ માટે મૂકવામાં આવે છે, જેથી આપ પણ એમાં મૂલ્યાંકન કરી શકો. ઓકે બાળ મિત્રો, તો આ જે છે આ પ્રશ્ન 18 જે છે એનો જવાબ બિહાર છે એ સાચો છે. જે બાળ મિત્રોએ બિહાર વિચાર્યું એનો જવાબ બિલકુલ સાચો છે, હે ને. કેમ કે બિહાર જે છે એ વચ્ચે આવેલું છે. અને બિહારની રાજધાની કોઈને ખબર છે? ચાલો મને કોઈ કહેશે બાળ મિત્રો કે બિહાર જે છે એની રાજધાની કઈ છે? હા, તમે વિચારો છો ને, યસ, પટના. હા, પટના છે એ બિહારની રાજધાની છે. સરસ. પછી ગુજરાતની તો આપણે ગાંધીનગર છે, હે ને. ગોવાની પૂછાઈ જાય તો કે ગોવા જે છે એની રાજધાની કઈ છે, તો તરત આપણને યાદ આવવું જોઈએ કે ગોવાની રાજધાની તો કઈ છે? પણજી છે, હે ને. તો અલગ અલગ રાજ્ય છે એની રાજધાની જોડી પૂછાઈ શકે કે આ એક બાજુ રાજ્ય આપે ને રાજધાની, કઈ જોડી સાચી છે, કઈ જોડી ખોટી છે, કયું રાજ્ય ઉત્તરમાં આવેલું છે. જો બાળ મિત્રો, ઉત્તરમાં કયા કયા રાજ્યોમાં આવેલા છે તમે આમ વિચારો ને, તો ઉત્તરમાં આમ જમ્મુ કાશ્મીર, પછી આ બાજુ લેહ લદ્દાખ છે, પછી આ બાજુ હિમાચલ પ્રદેશ છે, પછી ઉત્તરાખંડ આવે, આ બાજુ પંજાબ હરિયાણા આવે, પછી એનાથી નીચે તમે આવો તો રાજસ્થાન આવે, એની નીચે આવો તો ગુજરાત આવે, પછી એની નીચે આવો તો મહારાષ્ટ્ર આવે, પછી ગોવા, પછી કર્ણાટક, કેરળ, પછી આ બાજુ તમિલનાડુ, પછી થોડા ઉપર જાઓ તો આંધ્રપ્રદેશ, અને વચ્ચેની સાઈડ આવો તો કયું આવે? તેલંગાણા આવે. પછી આ બાજુ તો કે બિહાર છે, ઝારખંડ છે, ઓડિશા છે, હે ને, એ બધા રાજ્ય આવે. અને એની એક્ઝેક્ટ આ બાજુ પશ્ચિમ બંગાળ આવે, બરાબર. પછી ઉપર જઈએ તો સિક્કિમ આવે,
હે ને? અને એની આ બાજુ આપણે જઈએ તો જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, હે ને? એ બધા રાજ્યો આવે. તો આ રીતે આપણું ગુજરાત, આપણો ભારતનો જે આખો નકશો છે એ તમને કડકડાટ મોઢે હોવો જોઈએ. સાથે કે ભારતના કયા રાજ્યોની કઈ જોડ સાચી છે, અને સાથે સાથે એવું પણ પૂછાય કે કોઈ નદી છે એ ક્યાંથી પસાર થાય છે, કયા રાજ્યમાંથી પસાર થાય છે, કે કયા રાજ્યમાંથી પસાર થતી નથી. જેમ કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે કઈ નદી છે એ દક્ષિણ ભારતમાંથી પસાર થાય છે, તો તમને ખબર છે કે સિંધુ નદી છે એ ઉત્તર ભારતમાં આવેલી છે ને, જમ્મુ કાશ્મીર બાજુ, જ્યારે ગોદાવરી છે એ દક્ષિણમાં છે. તો તમને એ પણ ખબર પડવી જોઈએ કે ગોદાવરી નદી છે તો દક્ષિણ ભારતની નદી છે, હે ને? બિહારનું શોક આપણે કઈ નદીને કહીએ છીએ, સિંધુ નદી ક્યાંથી છે, હે ને? તો મુખ્ય આપણને આપણો ભારતનો નકશો જે છે એ આપણને આખો યાદ હોવો જોઈએ કે આપણા ભારતમાં કયા બાજુ કયા કયા રાજ્યો આવેલા છે, એ રાજ્યના મુખ્ય મથકો કયા કયા છે, એ રાજ્યના જોવાલાયક સ્થળો કયા કયા છે, એ પણ ખબર હોવી જોઈએ ને, હે ને? હું તમને કહું કે તાજમહેલ છે એ કયા રાજ્યમાં આવેલો છે, તો તમને ખબર પડી જવી જોઈએ. હું દક્ષિણનું કોઈ મંદિર પૂછું તો એ કયા રાજ્યમાં આવેલું છે, તો એ પણ તમને ખબર પડવી જોઈએ. તો એવી રીતે આપણને રાજ્યની વિશેની સંપૂર્ણ માહિતી આપણને હોવી જોઈએ, જેથી આપણે સારા માર્ક્સ લાવી શકીએ. ઓકે બાળ મિત્રો, ચાલો હવે આપણે એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 19 જોઈએ. ગુજરાતની સૌથી મોટી નદી ખાલી જગ્યા છે, હે ને? જો એવો જ પ્રશ્ન આવ્યો ને કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે, તો સૌથી પહેલા તો ગુજરાતમાં કઈ કઈ નદીઓ છે તમને ખબર હોવી જોઈએ ને. તો ચાલો હું તમને 4 ઓપ્શન બતાવીશ. તમારે 4 ઓપ્શનમાંથી કહેવાનું છે કે ગુજરાતની સૌથી મોટી નદી આમાંથી કઈ છે, હે ને? ચાલો, ઓપ્શન એ છે તાપી નદી, ઓપ્શન બી છે મહી નદી, ઓપ્શન સી છે સાબરમતી નદી, અને ઓપ્શન ડી છે નર્મદા નદી. ચાલો વિચારો શાંતિથી, હો ને, કે કઈ નદી છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે. તમારે ભણવામાં પણ આવી ગયું છે આ, હા ને? વિચારો. હા, બરાબર, તમે વિચારી રહ્યા છો ને, એ સાચો જવાબ છે. આપણો સાચો આન્સર બનશે ઓપ્શન ડી, નર્મદા નદી. બરાબર બાળ મિત્રો? કેમ કે બીજી બધી નદીઓ, જો બીજી બધી નદીઓ વિશેમાંથી પણ ઘણા બધા પ્રશ્ન બની શકે, હે ને? કે કઈ નદી પર કયો બંધ આવેલો છે, તો મેં તમને આગળ કીધું હતું, હે ને, કે કડાણા બંધ છે એ મહી નદી પર આવેલો છે, હે ને? તો એવી રીતે તમને વણાકબોરી બંધ છે એ મહી નદી પર છે, હે ને? અને ઉકાઈ છે એ તાપી નદી પર આવેલો બંધ છે. તો આવી રીતે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કયા નદી પર કયો બંધ આવેલો છે, કઈ નદી કયા જિલ્લામાંથી નીકળે છે એ પણ ખબર હોવી જોઈએ. જેમ કે હું કહું કે સૌરાષ્ટ્રની નદી, તો ભાદર નદી છે એ સૌરાષ્ટ્રમાંથી નીકળે છે, કચ્છમાંથી, હે ને? સરસ્વતી નદી જે છે તો એ કચ્છ જિલ્લાની નદી છે, એ પણ આપણને ખબર જોઈએ. કઈ નદી ક્યાંથી નીકળે, કયા જિલ્લામાંથી નીકળે, એના ઉપર કયો બંધ આવેલો છે, આ બધી માહિતી પણ આપણને હોવી જોઈએ, હે ને? અને એવું પણ પૂછે કે કઈ નદીની ઉપર કયું શહેર વસેલું છે. જેમ કે હું એક પ્રશ્ન પૂછું તમને બાળ મિત્રો કે સાબરમતી નદી ઉપર એક બહુ જ પ્રખ્યાત, એટલે કે એક મોટું શહેર સાબરમતી નદી પર વસેલું છે, અને ગુજરાતનું આર્થિક પાટનગર પણ છે, અને ગુજરાતનું મોટું શહેર પણ છે. તો તમે વિચારો એ કયું શહેર છે? હા, તમે આન્સર આપો મને કે સાબરમતી નદી ઉપર કયું શહેર આવેલું છે. હા, તો તમે વિચારી રહ્યા છો અમદાવાદ. બિલકુલ સાચું છે કે અમદાવાદ છે સાબરમતી નદી પર આવેલું શહેર છે, બરાબર ને? તો આવી રીતે આપણે જે પ્રશ્નો છે એના આજુબાજુનું પણ આપણને આવડવું જોઈએ, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણો તો ખોટો ના જ પડે. ઓકે બાળ મિત્રો, તો ગુજરાતની નદીઓ જે છે એને પણ તમારે ખાસ જોવાનું છે. ગુજરાતના પર્વતો પણ જોવાના છે, ગુજરાતના યાત્રાધામો જોવાના, ગુજરાતની અંદર જે અલગ અલગ મેળાઓ ભરાય તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા મેળાઓ ક્યાં ભરાય છે. ઘણા બધા મેળાઓ છે, ખૂબ પ્રખ્યાત મેળાઓ છે, હે ને? શિવરાત્રીનો મેળો છે તો શિવરાત્રીનો મેળો ક્યાં ભરાય છે, હે ને? તો એ આપણે જુનાગઢની અંદર ભરાય છે. પછી કચ્છની અંદર ઘણા બધા મેળા છે, રવેચીનો મેળો કચ્છમાં ભરાય છે. હા, તો એવી રીતે આપણને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ આપણને પૂછાઈ શકે. તમારા વિસ્તારમાં પણ ઘણા મેળા ભરાતા હશે ને, કે જેમાં તમને ખૂબ મજા આવે મેળામાં જવાની. તો એવી રીતે આપણને આપણી ગુજરાતની સંસ્કૃતિ, સંસ્કૃતિ એટલે શું? એમાં મેળા પણ આવી જાય, એમાં તહેવારો પણ આવી જાય, એમાં બોલી પણ આવી જાય, હે ને? આપણા ગુજરાતમાં કેટલી અલગ અલગ બોલી બોલાય. કચ્છી બોલી ક્યાં બોલાય? કચ્છમાં બોલાય, હે ને? ચરોતરી બોલી ક્યાં બોલાય? પટણી બોલી ક્યાં બોલાય? કાઠિયાવાડી બોલી ક્યાં બોલાય, હે ને? કાઠિયાવાડી સૌરાષ્ટ્રની અંદર બોલી બોલાય, આપણને ખબર જ પડી જાય કે આ કાઠિયાવાડી બોલી છે. તો એવી રીતે આપણને બોલી અને વિસ્તારનું નામ પણ પૂછાય. મેં તમને જે યાત્રાધામો, મંદિરો, પર્વતો, આ બધા અલગ અલગ સ્થળો છે એ કોઈ પણ આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે એવી સરસ તૈયારી કરવાની કે આપણો જવાબ છે એ સાચો પડે. બરાબર બાળ મિત્રો? ચાલો હવે હું તમને એના પછીનો પ્રશ્ન બતાવું છું. 20 નંબરનો પ્રશ્ન. ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જો એવો જ પ્રશ્ન પૂછાયો ને, તો હવે તમે વિચારો કેટલા બધા પર્વતો ગુજરાતમાં આવેલા છે.
હે ને પર્વતની માળાઓ પણ આવેલી છે. તમને ખબર છે ને સહ્યાદ્રી માળા છે, પછી આ બાજુ અલગ અલગ અ, ઉપર જે છે એ સાતપુડાની માળા છે. તો બધી માળાઓ છે એ પર્વતમાળાઓ જે છે આપણા ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યમાં પસાર થાય છે, તો એ પણ આપણને ખબર હોય. પણ અહીંયા તો બહુ સાદો પ્રશ્ન મેં પૂછ્યો છે કે ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલું છે. ચલો, ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ગિરનાર કયા જિલ્લામાં આવેલું છે ને તમારા 4 ઓપ્શનમાંથી મને કહેવાનું છે. હું તમને 4 ઓપ્શન બતાવું. ઓપ્શન એ છે પોરબંદરમાં આવેલું છે. ઓપ્શન બી છે કચ્છ જિલ્લામાં આવેલો છે. ઓપ્શન સી છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે. અને ઓપ્શન ડી છે જુનાગઢ જિલ્લામાં. વિચારો વિચારો કે ગિરનારનો પર્વત જે છે ને, હે ને, તો એ કયા જિલ્લામાં આવેલો છે, કે જ્યાં રોપવેની સુવિધા પણ છે, હે ને, અને ત્યાં દિવાળી પછી મેં તમને કીધું ને ત્યાં એક સરસ મજાનો ધાર્મિક ઉત્સવ પણ થાય છે, હે ને, જેને આપણે લીલી પરિક્રમા કહીએ છીએ. હા, હવે તો તમને થોડું યાદ આવશે કે ગિરનારનો પર્વત કયા જિલ્લામાં છે. તમે વિચારી રહ્યા છો, તમને કન્ફ્યુઝન સીમાં અને ડીમાં થતું હશે કે ગીર સોમનાથ કે જુનાગઢ. તો ફરીથી વિચારો બરાબર. હા, ગિરનારનો પર્વત છે તો ઓપ્શન ડી જુનાગઢ એકદમ સાચું છે તમારું. બરાબર, કેમ કે જુનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ પડ્યો, પરંતુ ગિરનારનો જે પર્વત છે એ તો જુનાગઢમાં આવેલો છે. જુનાગઢમાં બીજા ઘણા જોવાલાયક સ્થળો છે બાળ મિત્રો. એવો પણ પ્રશ્ન પૂછું કે નીચેનામાંથી કયા સ્થળો જુનાગઢમાં જોવાલાયક સ્થળો છે. અશોકનો શિલાલેખ ખબર ને તમને? અશોકનો શિલાલેખ જુનાગઢમાં છે, હે ને. દામોદર કુંડ, હે ને, નરસિંહ મહેતાનું જે છે એ પણ જુનાગઢમાં. પછી ઉપરકોટનો કિલ્લો છે એ જુનાગઢમાં આવેલો છે. એક પ્રાણી સંગ્રહાલય પણ જુનાગઢમાં આવેલું છે. બરાબર ને. તો એવી રીતે જુનાગઢના જોવાલાયક સ્થળો, આપણને બધા જિલ્લાના જોવાલાયક સ્થળો આપણને થોડા ખબર હોવા જોઈએ. મેં તમને કચ્છના પણ કીધા. ગીર સોમનાથમાં પણ ઘણું જોવાલાયક સ્થળો છે ને. ગીર સોમનાથમાં જે ભાલકા તીર્થ છે તો એ પણ ક્યાં આવેલું? એ ગીર સોમનાથમાં આવશે. આપણું સોમનાથ મંદિર ગીર સોમનાથમાં. અને પેલું સાસણ ગીર તમે સાંભળ્યું ને, કે જ્યાં એશિયાઈ સિંહ જોવા મળે છે. આખા એશિયામાં માત્ર આપણા ભારતની અંદર, અને એ પણ આપણા ગુજરાતમાં, અને ગુજરાતના પણ સૌથી વધુ આપણને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળે સાસણ, તાલાળા, હે ને. તો આવી રીતે આપણને જે તે જિલ્લો જે છે એ જિલ્લાની અંદર કયા કયા સ્થળો છે એની માહિતી આપણને હોવી જોઈએ. બરાબર. પોરબંદરથી તમને ગાંધીજીનું જન્મસ્થળ યાદ આવે ને, હે ને. તો એવી રીતે અલગ અલગ જિલ્લાઓ છે તો એની અલગ અલગ માહિતી છે એ આપણને પરીક્ષામાં પૂછાય. તો આપણને દરેક જિલ્લાની સામાન્ય માહિતી પણ આપણને ખબર હોવી જોઈએ. અને આ ગિરનાર પર્વત છે એ તો ક્યાં આવેલો છે? જુનાગઢમાં આવેલો છે. બરાબર બાળ મિત્રો. ચલો, તો મેં તમને જો અલગ અલગ કેટલા બધા 20 જેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવી. આ બધા પ્રશ્નો ઉપરથી આપણને એવું લાગે છે કે આપણે જો પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે તો આવા પ્રશ્નો છે એની ખૂબ આપણે તૈયારી કરવી પડશે. સાથે સાથે આપણને ગુજરાતનો નકશો, આપણને ભારતનો નકશો ખબર હોવી જોઈએ. અને આપણું વિષય વસ્તુ, આપણું જે 5મા ધોરણનું પાઠ્યપુસ્તક છે ને બાળ મિત્રો, એ તો પાઠ્યપુસ્તકનો તો એક એક પેજ યાદ રાખી લેવાનું, હે ને. એક એક પેજ પરથી પ્રશ્ન બની શકે. તો આપણે આખું આપણું 5મા ધોરણનું પાઠ્યપુસ્તક બરાબર વાંચવાનું. પછી બીજું શું વાંચવાનું? આપણી સ્વાધ્યાય પોથી. જો તમે સ્વાધ્યાય પોથી બરાબર પૂરી હશે ને, આપણે શાળામાં પાઠ ચાલે પછી જો આપણે સ્વાધ્યાય પોથી આપણે જાતે, સ્વાધ્યાયનો અર્થ શું થાય છે? સ્વ અધ્યાય. જો આપણે જાતે અધ્યાય કરી અને આપણે સ્વાધ્યાય પૂર્યું હશે તો એમાંથી પણ તમને ઘણા બધા જવાબ આવડી જશે. અને એના સિવાય ત્રીજો સોર્સ બતાવું તો જીસીઆરટી છે ને બાળ મિત્રો, જીસીઆરટીની અંદર આપણે જે શરૂઆતમાં જ મેં બારકોડ મૂકેલું છે ને, તો ત્યાંથી તમને એના પ્રશ્નો પણ મળી રહે. અને અહીંયાથી આપણે પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ અલગ અલગ વિષયની. જેમ કે જો આજે મેં પર્યાવરણ વિશેની પ્રેક્ટિસ કરાવી, એવી રીતે ગણિત વિશેની પ્રેક્ટિસ થશે, હિન્દી વિશેની પ્રેક્ટિસ થશે, ગુજરાતી વિશેની પ્રેક્ટિસ થશે. તો અહીંયાથી આપણે પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ કે જેથી તમારો મહાવરો થાય અને તમને ખબર પડે કે મને આટલું આવડે છે, મને આ મને ના આવડ્યું. અને બાળ મિત્રો જો અહીંયા એપિસોડ જોઈને તમારે ઊભું નથી રહેવાનું હો. તમને જે પ્રશ્નના જવાબ નથી આવડ્યા ને, તો એ પ્રશ્નનો જવાબ તમને શા માટે ના આવડે તમારે વિચારવાનું છે. અને ફરીવાર જો આવો કોઈ પ્રશ્ન આવે તો તમને કેમ આવડે, તો એના માટે તમારે ફરીથી તમારા પાઠ્યપુસ્તકનો એ જે પાઠ છે એને ફરીથી વાંચવાનો છે. અથવા તો તમારે તમારા સરને કે ટીચરને પૂછવાનું છે કે સર કે ટીચર, કે આ જે છે ગિરનારનો પર્વત જુનાગઢમાં જ આવેલો છે, તો બીજા કયા કયા પર્વતો ગુજરાતમાં આવેલા છે અને ક્યાં આવેલા છે. તો એની પણ તમે એવી રીતે પણ તૈયારી કરી શકો. તમારે ઘરે તમારા માતા પિતા, જે મોટા ભાઈ બહેન છે, તો એમની સાથે પણ તમે ચર્ચા કરી અને આપણા આ પરીક્ષાની તૈયારી કરી શકો. આપણે આ જે મહેનત કરી રહ્યા છે એ બાળ મિત્રો તમે ખૂબ સારા માર્ક્સ લાવો અને તમે અત્યારથી જ સારી પ્રેક્ટિસ કરી શકો. એના માટે આપણે આ અલગ અલગ માધ્યમોથી, જેમ કે પાઠ્યપુસ્તકથી, જીસીઆરટીની પ્રશ્ન બેંક દ્વારા, અહીંયા વિડીયોના માધ્યમથી તમને આ પરીક્ષાની તૈયારી કરી આવી રહ્યા છે. જેથી કરી અને ગુજરાતના તમામ બાળકો જે છે એ ખૂબ સારું શિક્ષણ મેળવે અને સાથે સાથે એ આવી પરીક્ષાઓમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે.
બરાબર? અને આવનાર સમયમાં હવે બહુ મહિનાઓની વાર નથી. તમે પણ એવું ના વિચારતા કે હજી ઘણો સમય બાકી છે. ટૂંક જ સમયમાં થોડા જ મહિનામાં આપણી આ પરીક્ષા પણ આવી જશે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. અને તમારે આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સરસ રીતે તૈયારી કરવી પડશે. એટલે તમે ખૂબ વાંચજો અને સાથે સાથે ખૂબ પ્રેક્ટિસ કરજો. તમારા જે મિત્રો છે એમની સાથે પણ ચર્ચા કરજો. તમારા જે શિક્ષક મિત્રો છે એની સાથે પણ તમારો જે આ વિષય છે, આ વિષયને સંબંધિત જે પણ પ્રશ્ન હોય, તમારા ગુજરાતીના શિક્ષક હોય તો એને તમે જોડણી વિશે પૂછી લો, એને વ્યાકરણ વિશે પૂછી લો. ગણિતના શિક્ષક છે એની સાથે દાખલો ના આવડે તો ત્યાં જઈને દાખલો ગણી લો. અને જે સામાજિક જ્ઞાનના શિક્ષક છે તો એને સામાજિક જ્ઞાનનું પૂછી લો. બરાબર? તો આવી રીતે તમે તમારા શાળાના શિક્ષકો સાથે તમારી ઘરે બેસીને આ પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરજો. અને આ પરીક્ષાની અંદર તમે ખૂબ સારા માર્ક્સ લાવો અને ખૂબ આગળ વધો એવી હું તમને ખરા દિલથી શુભેચ્છા આપું છું. કે તમે આવનાર સમયમાં આ પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવો, મેરિટમાં આવો અને તમારા માતા-પિતા, તમારી શાળા અને તમારા પરિવારનું નામ રોશન કરો. ફરીથી આ પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવી પ્રેક્ટિસ જે છે તમે કરતા રહેજો. ઓકે બાળ મિત્રો, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર.